નમસ્કાર, પ્રવેગ ટીવી સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 4000 ને પાર। છેલ્લા 24 કલાકમાં 312 લોકો થયા સંક્રમિત। ટીએમસીના કલ્યાણ બેનર્જીએ ફરી ઉપરાષ્ટ્રપતિ ધનખડની કરી મિમિક્રી। આ વખતે પીએમ મોદીની પણ ઉડાવી મજાક। ભારતના વિદેશ મંત્રી જયશંકર આજથી 5 દિવસીય રશિયાના પ્રવાસે। વેપાર, ઉર્જા, સંરક્ષણ અને કનેક્ટિવિટીના ક્ષેત્રો પર ચર્ચા થવાની અપેક્ષા। આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ। દેશભરમાં આજે ધામધૂમથી થઈ રહી છે નાતાલ પર્વની ઉજવણી। દેશના વિવિધ ચર્ચોમાં મધ્યરાત્રિએ પ્રાર્થના સભાનું આયોજન। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 312 લોકો કોરોના સંક્રમિત થયા છે। આ સાથે જ એક્ટિવ કેસનો આંક 4000 ને પાર થઈ ગયો છે। હાલ દેશમાં કોરોનાના 4054 એક્ટિવ કેસ છે। રવિવારે કેરળમાં કોરોનાને લીધે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો। આ આંકડા યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા શેર કરવામાં આવ્યા છે। કેરળ, જ્યાં કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1 સૌથી પહેલા ડિટેક્ટ થયો હતો, ત્યાં એક દિવસમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે। તો બીજી તરફ થાણેમાં પણ JN.1 વેરિયન્ટથી 5 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે। હાલ શહેરમાં કુલ 28 કેસ છે, તેમાંથી 2 હોસ્પિટલમાં એડમિટ છે, જ્યારે અન્યોની ઘરે જ સારવાર ચાલી રહી છે। હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર ડેથ રેટ 1.18% છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરવાનો મામલો હજુ શાંત નથી થયો। એવામાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। આ વખતે તેમણે ફરી જગદીપ ધનખડની મિમિક્રી કરી છે અને તેની સાથે જ પીએમ મોદીની પણ મજાક ઉડાવી છે। આ ઘટના પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓના સંમેલનમાં બની હતી। અહીં તેમણે કહ્યું કે અમે સાંસદની બહાર મિમિક્રી કરી હતી, પરંતુ પીએમ મોદીએ તો જ્યારે ગૃહનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે સંસદની અંદર મિમિક્રી કરી હતી। વિદેશ મંત્રી એસ જયશંકર વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાના ઉદ્દેશ સાથે સોમવારથી 29 ડિસેમ્બર સુધી રશિયાની 5 દિવસીય મુલાકાતે જશે। રવિવારે મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે જયશંકર મોસ્કોની સાથે સેન્ટ પીટર્સબર્ગની પણ મુલાકાત લેશે। આ દરમિયાન બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ, વેપાર, ઉર્જા, સંરક્ષણ અને કનેક્ટિવિટી ક્ષેત્રો પર ચર્ચા થવાની અપેક્ષા છે। આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે। આજનો દિવસ ગુડ ગવર્નન્સ તરીકે ઉજવાય છે, ત્યારે પીએમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા અટલ સ્મારક પહોંચ્યા હતા। આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની 99મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી। અટલ બિહારી વાજપેયી ભારતના જાણીતા રાજકીય નેતાની સાથે એક પ્રખ્યાત કવિ પણ હતા। તેમણે ભારતના વડાપ્રધાન તરીકે 3 વખત સેવા આપી હતી। પ્રથમ 1996માં 13 દિવસની મુદત માટે, પછી 1998થી 1999 સુધીના 13 મહિનાની મુદત માટે અને ત્રીજી વખત 1999થી 2004 સુધી સેવા આપી હતી। અટલજી ભાજપના સહસ્થાપક અને વરિષ્ઠ નેતાઓમાંના એક હતા।
આ વર્ષે અટલ બિહારી વાજપેયીની જન્મની શતાબ્દી છે. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. भारत को राजनीतिक अस्थिरता से उभारने, देश के अंदर राजनीति में शुचिता और पारदर्शिता का एक आदर्श प्रतिमान उन्होंने रखा था और यही कारण है कि आज पिछले 9.5 वर्ष से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारत ने विकास, सुरक्षा और सुशासन के जो नए प्रतिमान स्थापित किए, इसकी आधारशिला सरदेव अटल जी ने अपने शासन काल में रख दी थी. આજે અટલ બિહારી વાજપેયીની 99મી જન્મ જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય પ્રધાનોએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મ જયંતિ પર સંસદના સેન્ટ્રલ હોલમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ તમામ નેતાઓએ સંસદના સેન્ટ્રલ હોલમાં પંડિત મદન મોહન માલવિયાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જી કિશન રેડ્ડીએ અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ પર હૈદરાબાદની હોસ્પિટલમાં ફળોનું વિતરણ કર્યું. કેન્દ્રીય પ્રધાન અને તેલંગાણાના ભાજપના અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ અટલ બિહારી વાજપેયીને પાર્ટી કાર્યાલયમાં જન્મ જયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ નલ્લાકુંતાની ફીવર હોસ્પિટલમાં દર્દીઓને ફળોનું વિતરણ પણ કર્યું. શ્રીનગરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. ઓછી વિઝિબિલિટીના લીધે વાહન ચાલકોને વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. સાથે જ અનેક ફ્લાઇટને પણ અસર થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 થી 3 જાન્યુઆરી સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ વરસાદ અને હિમવર્ષા થશે. શ્રીનગરમાં તાપમાન -2.1 डिग्री सेल्सियस થઈ ગયું છે. का तो बहुत ही आज एकदम ठंड थी और धुंध बहुत थी, बहुत आराम से चलना पड़ा. हम बड़गाम से ऊमपोरा से बिलोंग करते हैं, वहाँ से आए हैं, लेकिन जहाँ तक हमें 20 मिनट लगते थे वहाँ 1 घंटा लगा, इतनी धुंध थी सवेरे. तो इसीलिए आराम से चलना पड़ा. ठंड भी बहुत है. The weather is very chilly and the fog is very dense and we can't see anything beyond 1 or 2 meters. So it's nice, it's feeling nice because I'm a tourist here. Though I'm freezing right now, wearing layers of clothes and jackets and all, but still it's very nice to be here. It's really beautiful. ધુમ્મસના કારણે આજે દિલ્હીમાં વિઝિબિલિટી ઘણી ઓછી હતી. સફદરજંગમાં સવારે 7:30 વાગે વિઝિબિલિટી 200 મીટર હતી. તે જ સમયે પાલમમાં વિઝિબિલિટી 350 મીટર હતી. ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્હી એરપોર્ટ પરથી લગભગ 10 ફ્લાઇટ મોડી ઉપડી હતી. તે જ સમયે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી આવતી 1 ડઝનથી વધુ ટ્રેનો પણ મોડી પહોંચી હતી. અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક સમારોહ નજીક આવી રહ્યો છે. તેમ લોકોમાં આનંદની લાગણીઓ વધી રહી છે. લોકો મોટી સંખ્યામાં આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ સાથે જોડાઈ રહ્યા છે. સોમવારે રામ મંદિરના પરિસરમાં પૂજવામાં આવેલ કળશોને અયોધ્યાના કાર્યકરોમાં વહેંચવામાં આવ્યા હતા. અયોધ્યા અને તેની આસપાસના 15 નગરોમાં કળશ વિતરણનું કામ કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ રામલલ્લાના અભિષેક સમારોહ સાથે લોકોને જોડવા માટે દેશવ્યાપી અભિયાન ચલાવી રહી છે. આજના કાર્યક્રમમાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાએ જણાવ્યું કે ભગવાન રામના અભિષેકની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. इसका मूल उद्देश्य जन जन को राम के साथ जोड़ना.
लोग इस आनंदोत्सव को जो यहाँ अयोध्या में 22 तारीख को घटित होने वाला है प्रभु की प्राण प्रतिष्ठा के अवसर पर, इसका आनंद हर कोई देश विदेश जहाँ भी बैठा है उसका आनंद ले। वास्तव में आज जो समाज में दिखाई पड़ रहा है, चाहे आप जम्मू से हमारी बहनों के निकलने वाली 3000 की झांकी हो, चाहे अमेरिका में निकलने वाली यात्रा हो, अथवा देश के कोने कोने में इस प्रकार की कलश यात्राएं निकाल करके लोग घर घर संपर्क करके आने वाली पीढ़ी को भगवान राम के इस बनने वाले राम मंदिर के लिए आमंत्रित कर रहे हैं। અયોધ્યા ખાતે 22 જાન્યુઆરી 2024 રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે। શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉદ્ઘાટન સમારોહને લઈ શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તેવામાં નેપાળના જનકપુર ધામથી વિવિધ પ્રકારના આભૂષણો, વાસણો, કપડાં અને મીઠાઈવાળું વિશેષ સ્મૃતિ ચિહ્ન મોકલાવાશે। સ્મૃતિ ચિહ્ન આપવા માટે જનકપુર ધામ અયોધ્યા ધામ યાત્રાનું આયોજન કરવામાં આવશે। જાનકી મંદિરના સંયુક્ત મહંત રામ રોશન દાસ વૈષ્ણવના જણાવ્યા અનુસાર 18 જાન્યુઆરી 2024થી શરૂ થનારી યાત્રા અયોધ્યામાં પૂરી થશે। એ જ દિવસે સ્મૃતિ ચિહ્ન શ્રી રામ જન્મભૂમિ રામ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે। રવિવારે ઓડિશાના પુરીમાં ગૌરા બિહારી આશ્રમમાં વિશેષ દ્વાદશીના અવસરે ભગવાન કૃષ્ણને 800થી વધુ જાતની વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી। દંતકથા અનુસાર આ દિવસે યશોદાએ ભગવાન કૃષ્ણ માટે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી। ભગવાન કૃષ્ણને ભોજન અર્પણ કર્યા પછી ભક્તોમાં પ્રસાદ તરીકે વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। हमारा यही गौर विहार आश्रम में वही परंपरा से हमारा व्यंजन द्वादशी पालित होता है। आज 8 से प्रकार से उद्धव व्यंजन प्रस्तुत करके भगवान का सेवा में विनियोग किया है। हर साल बहुत सारे भक्त इधर आके खुद बना के इधर भगवान को अर्पित करते हैं खाना। इस बार 858 का आइटम हुआ है इधर। श्री हेडेगेवार जन्म शताब्दी सेवा समिति आयोजित नारायणी संगम कार्यक्रमનું આજે શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું। અહીં 1500થી વધુ સાધારણથી લઈને અસાધારણ સિદ્ધિ ધરાવતા મહિલાઓ હાજર રહ્યા। મુખ્ય અતિથિ રૂપે ઉત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુંડેની ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડાન્સ ગુરુ સ્મિતા શાસ્ત્રીની વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના અને શક્તિની આરાધના પ્રસ્તુત કરવામાં આવી હતી। શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરના અધ્યક્ષ ઉષાબેન અગ્રવાલ, સ્ત્રી રોગ નિષ્ણાંત અને ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કુડનાની અને અખિલ ભારતીય મહિલા પ્રમુખ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન જાગૃતિબેન પટેલ અને સ્ત્રી ચેતનાના અધ્યક્ષ શૈલ જાતાઈ અંધારેની પણ ખાસ હાજર રહ્યા। ભારતીય ચિંતનમાં મહિલા અને ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકાની સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો, સમસ્યા અને કरणीय કાર્ય જેવા વિવિધ વિષયો પર ચિંતન, વિચાર અને વિમર્શ કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વમાં નાતાલની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તહેવાર નિમિત્તે દેશવાસીઓને મેરી ક્રિસમસ કહીને શુભેચ્છા પાઠવી છે। તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી છે। વધુમાં તેમણે લખ્યું છે કે આવો બધા સાથે મળીને સદભાવના અને કરુણાની ભાવનાના પ્રતીક સમાન નાતાલ તહેવારની ઉજવણી કરીએ। સાથે જ એક એવી દુનિયાના નિર્માણ માટે કાર્ય કરીએ જ્યાં દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ હોય। આજના દિવસે આપણે સૌ ઈસુ ખ્રિસ્તના મહાન બલિદાનોને પણ યાદ કરવા જોઈએ। રેતી શિલ્પ કલાકાર સુદર્શન પટનાયકે રવિવારે ઓડિશાના પુરીમાં ડુંગળી અને રેતીનો ઉપયોગ કરીને સાન્તાક્લોઝનું 100 ફૂટનું શિલ્પ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। ગિફ્ટ પ્લાન ગ્રીન ધ અર્થ
સંદેશ સાથેનું 20 ફૂટ ઊંચું, 100 ફૂટ લાંબુ અને 40 ફૂટ પહોળું સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયાએ સુદર્શન પટનાયક અને તેમની ટીમને વિશ્વનું સૌથી મોટું ડુંગળીથી તૈયાર કરેલ સાન્તાક્લોઝના શિલ્પ માટે પ્રમાણપત્ર એનાયત કર્યું છે. सुदर्शन पटनायक सर जी ने ओनियन एंड सैंड इनका इंस्टॉलेशन एक यूनिक कंसेप्ट की तरह वर्ल्ड बिगेस्ट ओनियन सैंड आर्टिस्ट उन्होंने स्कल्पचर क्रिएट किया हुआ है, जहाँ पे हम देख रहे कि उसका जो मेजरमेंट है वो नियर अबाउट 100 फीट लॉन्ग है, 20 फीट उनकी हाइट है एंड 40 फीट वो वाइड है. सो दिस इज़ द वर्ल्ड बिगेस्ट ओनियन सैंड इंस्टॉलेशन ऑफ सांता क्लॉज. सो दिस इज़ द यूनिक कॉन्सेप्ट एंड ये उन्होंने ये करने के बाद उसके साथ साथ उन्होंने ग्रीन एक अच्छा सोशल मैसेज भी दिया हुआ है, जो ग्रीन द अर्थ है, जो हमें ग्रीनरी की तरफ से और बढ़ा रहा है. एंड दिस इज़ द यूनिक कंसेप्ट एंड वी आर सो हैप्पी. सो आज हम यहाँ पे वर्ल्ड रिकॉर्ड्स बुक ऑफ इंडिया की तरफ से सुदर्शन सर एंड उनकी टीम को सर्टिफिकेट एंड मेडल देके सम्मानित किया हुआ है. ये तो एक बहुत बड़ा ऑनर है हम लोग के लिए कि एक न्यू वर्ल्ड रिकॉर्ड सेट हुआ है पूरी बीच में, जो वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स इंडिया की तरफ से ये अनाउंस किया गया है कि वर्ल्ड का सबसे बड़ा ऑनियन और सैंड इंस्टॉलेशन का सांता क्लॉज स्कल्पचर है. ये आज तक वर्ल्ड में इतना बड़ा सांता क्लॉज जो ऑनियन और सैंड में नहीं बना हुआ है, ये पहला स्कल्पचर है. उसमें मोर देन 2 टन्स ऑफ ऑनियंस इंस्टॉलेशन किया गया है और ये 8 आवर्स ओनली लगा है इस स्कल्पचर्स को बनाने के लिए. हमारे लिए बहुत बड़ा ऑनर है. हमने बताया आज एन आर्टिस्ट इतना मेहनत से जब इतना बड़ा स्कल्पचर बनता है, जब एक वर्ल्ड रिकॉर्ड होता है, हर कोई आर्टिस्ट के लिए सम्मान है. ये जो सैंड आर्ट है इसको मैं अभी पहली बार ही देख रही हूँ, तो बहुत खुशी महसूस हो रहा है, बहुत अच्छा भी लग रहा है. यहाँ पे बहुत सारे लोग भी है देखने के लिए आए हैं. નાતાલના અવસર પર રેતી શિલ્પ કલાકાર માનસ કુમાર સાહુએ પુરીના ગોલ્ડન સી બીચ પર રેતીમાંથી સાન્તાક્લોઝની પ્રતિકૃતિ બનાવી અને પોતાની સેન્ડ આર્ટ દ્વારા પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. समुद्र तट पर हम लोगों ने सांता क्लॉज और क्रिसमस के ऊपर एक सैंड स्कल्पचर किया है. यहाँ पे बहुत सारे सैंड स्कल्पचर्स हैं. साल भर ये सैंड स्कल्पचर फेस्टिवल चलेगा. मानस साहू सैंड आर्ट पार्क में ये सैंड स्कल्पचर आपको देखने के लिए मिलेगा. और ये सैंड स्कल्पचर हम लोग स्पेसिफिक सांता क्लॉज के लिए, क्रिसमस के लिए हम लोगों ने बनाया है, जो बच्चों को और लोगों को अवेयर करने के लिए कि आप ट्री को सेव करें और पेड़ को ना काट के उसको कैसे आगे हमारे सोसाइटी के लिए एक बहुत ही बड़ा उपहार होगा आने वाले पीढ़ी के लिए. સૂર્યનગરી સુરત સ્માર્ટ સિટી જ નહીં પરંતુ ઐતિહાસિક શહેર પણ છે, જેના ઇતિહાસ સાથે સંકળાયેલી જૂની ઇમારતો આજે પણ અહીં જોવા મળે છે. ત્યારે આ પૌરાણિક વારસાના જતનનું ઉત્તમ ઉદાહરણ પૈકીનું એક સ્થળ એટલે ચોક બજાર ખાતે આવેલ CNI ક્રાઇસ્ટ ચર્ચ. આ ચર્ચની ખાસ વાત એ છે કે તે ગુજરાતનું સૌથી પહેલું પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે અને આ સાથે જ આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ પણ જોવા મળે છે. સુરતનું સૌથી જૂનું ચર્ચ એટલે એંગ્લિકન ચર્ચ, જેને CNI ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન 1824માં બનાવવામાં આવેલ આ ચર્ચ ગુજરાતનું પહેલું ચર્ચ હોવાનું કહેવાય છે. એંગ્લિકન ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જ્યોર્જિયન શૈલીના ચર્ચની ડિઝાઇન મુજબ કરવામાં આવ્યું હતું. CNI ક્રાઇસ્ટ ચર્ચની વિશેષતા સ્ટેઇન ગ્લાસ વિન્ડો છે. અત્યંત દુર્લભ કહી શકાય તેવી આ સ્ટેઇન ગ્લાસ વિન્ડોમાં ભગવાન ઈસુના જન્મ તેમજ ગભાણના દ્રશ્યોનો કલાત્મક રીતે નિર્દેશ કરવામાં આવ્યું છે. 1824માં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને 200 વર્ષ જૂનો આ ચર્ચ છે. અને એની ખાસિયતમાં તમે પાછળ સ્ટેઇન ગ્લાસ જોઈ શકો છો. એ સ્ટેઇન ગ્લાસ પણ 200 વર્ષ જૂના છે, જેમાં પ્રભુ કૃષ્ણના જન્મનું ચિત્ર નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ચર્ચમાં આટલા વર્ષો બાદ પણ કોઈ ફર્નિચર બદલવામાં આવ્યું નથી. એ જ લાકડાની બેન્ચ, લાકડાના બારી બારણા, જેના પર હાલ ફક્ત પોલિશ કરવામાં આવ્યું છે.
પરંતુ ખાસ વાત એ છે કે વર્ષ 2006ના સુરતમાં આવેલા પૂરમાં તે સંપૂર્ણ ડૂબી ગયા બાદ પણ આજે પણ એ જ પરિસ્થિતિમાં હયાત છે. આ ઉપરાંત ચર્ચના ટેરેસ પર 200 વર્ષ જૂનો બેલ પણ છે, જેને લંડનથી મંગાવવામાં આવ્યો હતો અને દર રવિવારે સવારે 9 વાગે ભક્તિ ભજન પહેલાં તેને વગાડવામાં આવે છે અને આ બેલનો કર્ણપ્રિય અવાજ આજુબાજુના 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ સંભળાય છે. CNI ચર્ચ પાસે એક બીજું મોટું બાઇબલ છે. આ ધાર્મિક ગ્રંથ ખ્રિસ્તી સમુદાયના સમગ્ર એશિયાના સૌથી મોટા ધર્મગુરુ બિશપ રેજિનોલ્ડ હિબર્ડ સુરત લાવ્યા હતા. સાથે આ ચર્ચની ખાસિયતમાં અહીંયાનું જે ફર્નિચર છે એ ફર્નિચર પણ 200 વર્ષ જૂનું છે. જે બેન્ચીસ છે, જે વુડન છે, બારીઓ છે કે બારણા છે, બધું જ 200 વર્ષ જૂનું આ ચર્ચમાં સામેલ છે. સાથે સાથે આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ પણ રાખવામાં આવ્યું છે, જેને અમે દર ક્રિસમસે બહાર મૂકીએ છીએ જેથી કરીને શ્રદ્ધાળુઓ બાઇબલને જોઈ શકે. એની સાથે 200 વર્ષ જૂનો ચર્ચ બેલ પણ છે કે જેને લંડનથી મંગાવવામાં આવ્યો હતો અને તે અહીંયા ઉપર એને લગાવવામાં આવ્યો છે અને દર રવિવારે જ્યારે ખ્રિસ્તી આરાધના થતી હોય છે ત્યારે ચર્ચ બેલને વગાડવામાં આવે છે. ચર્ચમાં જોવા મળતું 200 વર્ષ જૂનું બાઇબલ ઇંગ્લેન્ડ ઈસવીસન 1819માં પ્રિન્ટ થયું હતું અને 2 સદી જૂનું આ બાઇબલ સાલ 1824થી સુરતના CNI ચર્ચનો હિસ્સો બની ચૂક્યું છે. આજે પણ તેના દરેક પાને શબ્દો સ્પષ્ટ રીતે વાંચી શકાય છે અને શહેરના સૌથી જૂના પુસ્તકોમાં આ બાઇબલનો સમાવેશ થાય છે, જેને ફક્ત ક્રિસમસના તહેવાર પર જ અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે મૂકવામાં આવે છે. આ ચર્ચ એ બ્રિટિશ દ્વારા બાંધવામાં આવેલું ચર્ચ છે. જે 200 વર્ષ પહેલાં જે બ્રિટિશ અધિકારીઓ હતા એમના આરાધના માટે, ભજન માટે આ ચર્ચ બનાવવામાં આવ્યું હતું અને તે સમયે આ ચર્ચનો ખર્ચો 200 વર્ષ પહેલાં 58,000 જેટલો ખર્ચ થયો હતો. તે સમયના આ ચર્ચ બિલ્ડિંગનું ભૂમિપૂજન રેવરન્ડ માઉન્ટ સ્ટુઅર્ટ દ્વારા 1820માં કરવામાં આવ્યું હતું અને ઈસવીસન 1824થી ખુલ્લું મુકાયું હતું. ઈસવીસન 1930માં કલેક્ટર વિન્સેન્ટ ગ્રેહામે આ ચર્ચ અને તેની સાથેની જમીન બોમ્બે ડાયોસીસન ટ્રસ્ટ એસોસિએશનને સોંપી દીધા બાદ આ ચર્ચ CNI ક્રાઇસ્ટ ચર્ચ અને તેમના સંચાલન હેઠળ કાર્યરત છે. પ્રવેગ TV સુરત. ક્રિસમસની સમગ્ર દેશમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સૌ કોઈ આનંદ ઉમંગમાં જોવા મળ્યું. ત્યારે જેટલી આતુરતાથી ખ્રિસ્તી નાગરિકો ક્રિસમસની રાહ જોતા હોય છે, તેટલી જ આતુરતા તેમણે ભેટની પણ હોય છે. ત્યારે દિલ્હી ખાતે ભેટનું એક અનોખું પ્રદર્શન યોજાયું છે. તો સમાચારના અંતમાં જોઈએ અમારો આ ખાસ અહેવાલ. ક્રિસમસની ભેટ આપવાની એક પરંપરા છે અને પ્રિયજનોને કલાત્મક ભેટો આપવા કરતાં વધુ સારું શું હોઈ શકે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધુમીમલ આર્ટ સેન્ટર ખાતે 50 કલાકારોનું અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું, જે ક્રિસમસ પરંપરાઓ પર આધારિત છે. Giving art as a present to somebody because they can cherish it all their lives, and we thought we'll do different shapes and make it put them on the Christmas tree, which can be framed later and preserved. So that is how it came out. પ્રદર્શનના કેન્દ્રમાં એક વિશાળ ક્રિસમસ ટ્રી છે. દરેક રચના અનન્ય છે. કલાકારોએ તેમની કૃતિઓમાં નાતાલની પરંપરાઓને વ્યક્તિગત રીતે વ્યાખ્યાયિત કરી છે. Which they have dressed Mother Mary, for example, or the way they have looked at Jesus Christ, they've given it a very Indian flavor, you know. And even the setting, like the manger itself, it looks like a, you know, Gaushala. So that's very interesting. And in some cases, they haven't made the reindeer, they have made a cow. Okay. So Jesus with a cow, that is very interesting. કલાકારોએ પણ નાતાલની ઉજવણીની નવી રીતનો આનંદ માણ્યો. પ્રદર્શન માટે કેટલાક કલાકારોએ 6 કલાકૃતિઓ બનાવી છે. I work in watercolors and on rice paper, celebrating इसको concept देने के लिए थोड़ा sequence use किए हैं और golden color use किया है. Otherwise I had been painting like it was a free flow of my thoughts. It's like a poem or poetry of my thoughts.
પ્રદર્શનમાં 200 કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી અને આ કૃતિઓની પ્રારંભિક કિંમત 8,000 રૂપિયાથી શરૂ થાય છે.